આંગણાની તૂટેલી ફૂટેલી ઈંટો અને છત પરથી લટકતો જૂનો પંખો કમલાના નવા ઘરની પહેલી ઝલક હતી. હાથોમાંથી મહેંદીનો રંગ હજી પૂરી રીતે ઉતર્યો પણ નહોતો અને સાસુની વાતોના ઘા ઊંડા થવા લાગ્યા હતા. ઉઠ આળસુડી, જ્યારથી આવી છે આળસ જ બતાવી રહી છે. તે કામ શીખી પણ હતી પિયરમાં. કમલાએ ચૂપચાપ પાણીની ડોલ ઉપાડી. કોઈ જવાબ ન આપ્યો. અવાજો સાંભળવાની તો આદત હતી, પણ આ લહેકો નવો હતો. રતન, તેનો પતિ, રોજ મજૂરી પર જતો. પાછા ફરતી વખતે જો ખિસ્સામાં ₹500 હોત તો તેમાંથી ₹300 પાન, સિગારેટ, દોસ્તોની મહેફિલ અને ક્યારેક લોટરીમાં ખર્ચ થઈ જતા. કમલાએ 2 મહિનામાં સમજી લીધું હતું કે જે જિંદગીનું સપનું લઈને તે આવી હતી તે હવે તેની આંખોમાં કાંટા બની ચૂકી છે. એક સાંજે તે ચૂલા પર દાળ બનાવી રહી હતી ત્યારે રતન અંદર આવ્યો. દારૂની ગંધ અને આંખોમાં લાલાશ, ચહેરા પર થાક ઓછો અને ગુસ્સો વધારે હતો. આજે જમવામાં શું છે? દાળ બનાવી રહી છું. પાછી દાળ? ક્યારેય આ ઘરમાં માંસ નથી આવતું. પૈસા તો તમે લાવો છો રતન, હું તો ઘર સંભાળું છું. રતને થાળી દિવાલ પર ફેંકી દીધી. દાળ દિવાલ પરથી સરકીને ભોય પર પડી ગઈ. મારી સાથે જીભાજોડી કરે છે. હમણાં જ આવી છે અને પોતાને રાણી સમજવા લાગી છે. કમલા ચૂપ રહી. મોઢું બંધ હતું, આંખો ભીની હતી અને દિલ અંદરને અંદર ચીસો પાડી રહ્યું હતું. શ્વાસની તકલીફ વધુ તીવ્ર બની ગઈ હતી. સવારનો નાસ્તો પણ ઘણી વાર નસીબ નહોતો થતો. એક દિવસ કમલાની તબિયત થોડી ખરાબ લાગી. ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ ચડવા લાગ્યો. મહોલ્લાની એક સ્ત્રી જે દાયણનું કામ કરતી હતી તેને જોઈને બોલી, વધાઈ હો, તું ગર્ભવતી છે. કમલાના હોઠ ઉપર એક અધૂરું સ્મિત આવ્યું. એક નવું જીવન, એક નવો સંબંધ. કદાચ હવે જિંદગીમાં કોઈ નવો રંગ આવે. પણ જ્યારે રતનને ખબર પડી તે ચીસો પાડી ઉઠ્યો. હજી 2 ટંકની રોટલી પૂરી નથી થતી અને આ નવો બોજ. કમલા ખામોશીથી ખાટલા પર સૂઈ ગઈ. આંખોમાંથી આંસુ વહ્યા પણ જીભ પર કોઈ ફરિયાદ ન આવી. 9 મહિના એમ વીત્યા જાણે દરેક દિવસ, દરેક રાત એક પરીક્ષા હોય. સવારે સાસુની ઝાટકણી, બપોરે રતનની બેરુખી અને રાતો એકલતામાં. પણ કમલાએ હિંમત ન હારી. તે અવારનવાર ઈશ્વરને પ્રાર્થના કરતી, હે ભગવાન, આ બાળકને મારા માટે આશીર્વાદ બનાવ, એને મારા જેવું ભાગ્ય ન આપજે. અંતે તે દિવસ આવ્યો જ્યારે કમલાએ એક દીકરીને જન્મ આપ્યો. સફેદ કપડામાં લપેટાયેલી એક નાનકડી ઢીંગલી, માસૂમ આંખો અને ગુલાબી ચહેરો. કમલા તેને જોતી જ રહી ગઈ. જીવિકા, મારી રોશની, મારું આકાશ, તે ધીમેથી બોલી. કોઈએ વધાઈ ન આપી. સાસુએ મોટું બગાડ્યું. છોકરી થઈ છે, અફસોસ, હવે આખી જિંદગી અને પાળવામાં કાઢી નાખજે. રતન પણ એક નજર જોઈને ચાલ્યો ગયો, જાણે કંઈ ખાસ ન થયું હોય. પણ કમલા માટે જીવિકા સર્વસ્વ હતી. તે તેને ખોળામાં લઈને પ્રેમ કરતી અને લાંબા સમય સુધી તેને જોઈ રહેતી. જો બેટા, તને બધું આપીશ. તે સન્માન, તે સ્થાન જે મને નથી મળ્યું, તને જરૂર મળશે. તે રાતે કમલાની જિંદગીની પહેલી રાત હતી જ્યારે તે રડી નહીં, પણ ફક્ત ઈશ્વરનો આભાર માન્યો. હવે કમલાની દુનિયા ફક્ત જીવિકા હતી. રતન હજી પણ એવો જ હતો, પરંતુ કમલા હવે ચૂપચાપ સહન કરનારી સ્ત્રી નહોતી રહી. હવે તે દરેક મહિનાને સહન કરતી, પણ દિલમાં પોતાની દીકરીના સારા ભવિષ્યનું સપનું સેવતી રહેતી. રતનનું મૃત્યુ અચાનક થયું. સવારે હસતો હસતો મજૂરી પર ગયો, સાંજે તેની લાશ ઘરે પહોંચી. વીજળીનો કરંટ લાગ્યો હતો. શરીર કાળું પડી ગયું હતું. ઓળખ ફક્ત ખિસ્સામાં રહેલા ઓળખપત્રથી થઈ. પોલીસવાળા સબ છોડીને ચાલ્યા ગયા. કમલાને સમજ ન પડી કે રડવાનું ક્યાંથી શરૂ કરે. 3 દિવસ સુધી મહોલ્લાની સ્ત્રીઓ સાથે રહી. કોઈએ ચા આપી, કોઈએ 2 ટંકનું જમવાનું મોકલ્યું, પરંતુ ચોથા દિવસે સૌ પોતપોતાના કામોમાં લાગી ગયા અને કમલા એકલી રહી ગઈ. જીવિકા ત્યારે ફક્ત 2 વર્ષની હતી. તેને ખબર નહોતી કે હવે તેનો પિતા ક્યારેય પાછો નહીં આવે. તે વારંવાર દરવાજા તરફ જોતી અને કહેતી, માં, પિતાજીને કહો આવી જાય, મારે મારી નવી ઢીંગલી બતાવવી છે. કમલા તેને છાતી સરસી ચાંપીને ખામોશ થઈ જતી. રતનના મૃત્યુ પછી સાસરિયાનો વ્યવહાર ઠંડો થતો ગયો. મહિનો પૂરો થયો તો સાસુએ સાફ કહી દીધું, અમે હવે તારી દીકરીની જવાબદારી નથી લેવાના. જે કરવું હોય તે જાતે કર. કમલાએ બીજી સવારે જ નિર્ણય લીધો. તે જૂના કપડામાં ચહેરો ઢાંકીને નીકળી પડી. પહેલા મહોલ્લાની સુલેખાના ઘરે જઈને સફાઈનું કામ પૂછ્યું. પછી બીજા 2 ઘરોમાં કામ મળી ગયું. કોઈએ વાસણ માંજવાનું કહ્યું, કોઈએ કપડાં ધોવાનું. તેણે હા પાડી દીધી.
રોજ સવારે સૂરજ ઉગ્યા પહેલા તે જીવિકાને પાસેના મહોલ્લાની વિધવા કાકી પાસે છોડતી અને સાંજે પાછી લઈ આવતી. કાકી રોજ 50 રૂપિયા લેતા હતા. આ દુનિયા મૂલ્ય વિના કંઈ નથી આપતી. કમલાના હાથ ફાટવા લાગ્યા, ત્વચા ખરબચડી થઈ ગઈ. શિયાળામાં આંગળીઓમાંથી લોહી નીકળવા લાગતું, પરંતુ તે કામ નહોતી છોડતી. ક્યારેક મજૂર સ્ત્રીઓની ભીડ તેને વરુઓ જેવી લાગતી, પણ તે ચૂપચાપ પોતાનું કામ કરતી રહેતી. એક દિવસ જ્યારે તે કામ પરથી પાછી ફરી તો જોયું કે જીવિકા તીવ્ર તાપમાં તપી રહી હતી. કાકીએ બસ એટલું કહ્યું, બાળકોને તાવ તો આવતો જતો રહે છે. કમલાએ રાતભર પોતાની દીકરીના માથા પર પાણીના પોતા મૂક્યા. દવા ખરીદવાના પૈસા નહોતા. સવારે કામ પર ગઈ અને પાછા ફરતી વખતે જીવિકા માટે દવા પણ લાવી અને એક નાની મીઠાઈ પણ. સમય વીતતો ગયો. જીવિકાએ જ્યારે સમજવાનું શરૂ કર્યું ત્યારે સ્કૂલે જવાની જીદ કરવા લાગી. કમલાએ થોડા દિવસ વિચાર કર્યો. પછી મહોલ્લાની સરકારી સ્કૂલમાં તેનું નામ લખાવી દીધું. ફી ઓછી હતી, પણ ગણવેશ, પુસ્તકો અને જૂતાનો ખર્ચ હતો. માં, મારા કપડાં સાફ કેમ નથી હોતા જેવા બીજા બાળકોના હોય છે? બેટા, આપણા કપડાં મનથી સાફ હોય છે, બહારના કપડાં તો ધોઈ જ લેવાય છે. જીવિકા ચૂપ થઈ જતી, પણ બીજી સવારે ફરી એ જ સવાલ કરતી. કમલાએ એક દિવસ પોતાનો દુપટ્ટો કાઢીને દીકરી માટે સાફ રિબન બનાવી. જૂતા જૂના હતા, પણ પોલિશ કરીને જાણે નવા બનાવી દીધા. સ્કૂલની દરેક બેઠકમાં કમલા સૌથી છેલ્લે જતી, કારણ કે તેને પોતાના કપડાથી શરમ આવતી હતી. પરંતુ જીવિકાનો અભ્યાસ દર વખતે તેનું માથું ઊંચું કરી દેતો. મેડમ, તમારી દીકરી તો બહુ સમજદાર છે, ગણિતમાં પૂરા માર્ક્સ લાવે છે. શિક્ષકની આ વાતો કમલા માટે દુનિયાની સૌથી મોટી દોલત હતી. મહોલ્લામાં કેટલાક લોકો વખાણ કરતા, કેટલાક મહેણા મારતા. નોકરાણીની દીકરી શું કામ આમશે? ગમે તેટલું ભણશે, આખરે તો કામ જ કરશે આપણા ઘરોમાં. કમલા આવા મહેણા પર બસ મુસ્કુરાઈ દેતી. તે જાણતી હતી, સપનાનો બોજ ફક્ત જોનાર જ ઉપાડે છે. એક દિવસ જીવિકાએ પૂછ્યું, માં, તમે આખો વખત કામ કેમ કરો છો, જેથી તું એક દિવસ પણ આ કામ ન કરે પણ કોઈ ઓફિસમાં બેસે? કદાચ જીવિકાની આ વાત પૂરી રીતે સમજાઈ નહોતી, પણ તેણે પોતાની કોપી ખોલીને વાંચવાનું શરૂ કરી દીધું. કમલા હવે બપોરનો સમય પણ કુરબાન કરતી હતી. બજારથી એક હોટલમાં વાસણ માંજવાનું કામ કરતી, જે ફક્ત પુરુષો કામ કરતા હતા. કેટલાકે ઘૂરીને જોયું, કેટલાકે કટાક્ષ પણ કર્યા, પરંતુ કમલા નજર નીચી રાખીને વાસણ ધોતી રહી. જીવિકાની વર્ગમાં અચાનક અંગ્રેજીનો શિક્ષક બદલાઈ ગયો. નવો શિક્ષક ફક્ત અંગ્રેજીમાં જ વાત કરતો હતો, જેનાથી બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પરંતુ જીવિકાએ 3 દિવસમાં બધું શીખી લીધું. તે ઘરે આવીને માને નવા શબ્દો શીખવતી. માં, થેન્ક યુ નો મતલબ થાય છે ધન્યવાદ, અને સોરી ત્યારે કહેવાય જ્યારે ભૂલ થાય. કમલાએ માથું હલાવ્યું અને મનોમન કહ્યું, તો મારે પણ ભગવાનથી માફી માંગવી જોઈએ કે મેં મારા બાળકને આ દુનિયામાં કેમ લાવી. હવે કમલાને અવારનવાર એવા ઘરોમાં બોલાવવામાં આવતી જ્યાં લોકો કહેતા, આ સ્ત્રી ફક્ત સફાઈ નથી કરતી, પણ પ્રાર્થના પણ છોડી જાય છે. સમયનું પૈડું ફરી રહ્યું હતું. કમલા દિવસભર કામ કરતી, સાંજે બાળકોની જેમ દીકરી સાથે હસતી અને રાત્રે થાકીને પથારીમાં પડી જતી. પણ આંખો બંધ થતાં પહેલા પ્રાર્થના કરતી, મારી જીવિકાને તે સ્થાન આપજે જે મારી હેસિયતથી ઘણું ઊંચું છે. આજ તે પ્રાર્થના હતી જે ચૂપચાપ સ્વીકારાઈ રહી હતી. કારણ કે થોડા જ દિવસોમાં કિસ્મતે દરવાજો ખખડાવ્યો અને એક સંબંધ આવ્યો, એવા ઘરથી જેને કમલા ફક્ત સપનામાં વિચારી શકતી હતી. કોલેજમાં પ્રવેશ લેતી વખતે જીવિકાએ માનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. સરકારી કોલેજની જૂની ઇમારત, દિવાલો પર ઝાંખા પોસ્ટર અને ગેટ પર ઉભેલા છોકરા તેને અજીબ લાગી રહ્યા હતા. પણ માની આંખોમાં જે ચમક હતી તે જીવિકાના પગલામાં હિંમત ભરી રહી હતી. માં, હું બરાબર લાગી રહી છું ને? કમલાએ દીકરીના દુપટ્ટાની સિલાઈ ઠીક કરી. બિલકુલ ઠીક લાગી રહી છે. અને સાંભળ, સીધી વર્ગમાં જજે, આમ તેમ ન જોતી. જીવિકાના દેખાવમાં સાદગી હતી, વાત કરવામાં મીઠાશ અને વ્યવહારમાં આત્મસન્માન હતું. પહેલા જ દિવસે વર્ગમાં જ્યારે શિક્ષકે તેને સવાલ કર્યો, તે અચકાઈ નહીં, સાફ અને પૂરો જવાબ આપ્યો. વર્ગમાં ગણગણાટ શરૂ થઈ ગયો. નવી છોકરી બહુ તેજ છે, સાંભળ્યું છે નોકરાણીની દીકરી છે. જીવિકાએ સાંભળ્યું પણ કંઈ ન કહ્યું. તે જાણતી હતી કે જવાબ ફક્ત પરિણામોથી આપવાનો છે. બીજી તરફ કમલા કોલેજની ફી અને દીકરીના ખર્ચ પૂરા કરવા માટે વધુ મહેનત કરવા લાગી. કોઈના પડદા સીવતી, કોઈના કપડાં ઇસ્ત્રી કરતી અને સાંજે દીકરીનો ઇંતજાર કરતી. જીવિકા પાછી આવીને રોજ માને કહેતી,
આજે અંગ્રેજીમાં એક નિબંધ લખ્યો, મને સૌથી સારા માર્ક્સ મળ્યા. કમલા ચૂપચાપ નોટબુક ખોલતી, જીવિકાના અક્ષરો પર આંગળી ફેરવતી, જાણે પોતાની મહેનતને સ્પર્શી રહી હોય. મોહલ્લાની કેટલીક સ્ત્રીઓ હજી પણ મહેણા મારતી, આટલું ભણાવશે પોતાની દીકરીને, આખરે કામ તો આપણા જ ઘરમાં કરશે. કમલા સાંભળી લેતી પણ જવાબ નહોતી આપતી. કોલેજના બીજા વર્ષે એક દિવસ એવી ઘટના બની જેણે કમલાની દુનિયા જ બદલી નાખી. કામ દરમિયાન એક મહિલા, સુલેખા કાકી, જે પ્રમાણમાં સંપન્ન વર્ગના હતા, કમલાને ચા આપી રહી હતી. વાતમાં તેમણે પૂછી લીધું, તમારી દીકરી હવે શું કરી રહી છે? કોલેજમાં છે, 3જા વર્ષમાં છે. કમલાએ જવાબ આપ્યો. સુલેખાના કાન સરવા થયા. અચ્છા, ક્યારેક તેને લઈને આવજે, જોઉં કેવી છે. કમલા થોડી અચકાતા એક દિવસ જીવિકાને લઈ ગઈ. જીવિકા વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ગઈ હતી. દુપટ્ટો બરાબર ઓઢેલો, ચાલમાં સંતુલન, વાતોમાં શિષ્ટાચાર. સુલેખાએ ચૂપચાપ તેને માથાથી પગ સુધી જોઈ. થોડા દિવસ પછી સુલેખા કાકીએ કમલાને રસોડામાં બોલાવી. જો, હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મારી બહેનનો દીકરો અમન, જે લંડનથી ભણીને પાછો આવ્યો છે, હવે અહીં ધંધો સંભાળી રહ્યો છે. અમે તેના માટે સંબંધ શોધી રહ્યા છીએ. મેં જીવિકાને જોઈ અને સાચું કહું તો દિલમાં વાત બેસી ગઈ છે. કમલાના હાથમાંથી ચાનો કપ થોડો ધ્રુજી ગયો. બીબીજી, હું એક નોકરાણી છું અને તે લોકો અમીર છે. સુલેખાએ ઠંડો શ્વાસ લીધો. દીકરીઓની કિસ્મત માના કામથી નથી બનતી, તેમના ગુણોથી બને છે. અને તારી દીકરીમાં તે વાત છે. વિચારી લે, હું પણ મારી બહેન સાથે વાત કરીને તને જણાવીશ. 2 દિવસ પછી વિધિવત સંબંધ આવ્યો. અમનની માં સરોજ એક સાદી સ્ત્રી હતી, પરંતુ તેના ચહેરા પરથી ઘમંડ ઝળકતો હતો. અમને છોકરી પસંદ છે, ભણેલી ગણેલી છે, આધુનિક પણ છે અને શાલીન લાગે છે. અમે આ સંબંધ જલ્દી નક્કી કરવા માંગીએ છીએ. કમલાની આંખોમાં સવાલ હતા. મારી હેસિયત? સરોજે વાત કાપી નાખી. અમને છોકરી જોઈએ છે, માનું શું છે? આ અમારા દીકરાની જિંદગીનો મામલો છે. અમે આ નાની નાની વાતોમાં નથી પડતા. જ્યારે જીવિકાને કહેવામાં આવ્યું તો તેણે પહેલા ચૂપકીથી સેવી લીધી, પછી ધીમેથી કહ્યું, માં, આ બધું અચાનક થઈ રહ્યું છે. કમલાએ કહ્યું, હા બેટા, પણ કિસ્મત આમ જ દસ્તક દે છે, ખબર આપ્યા વિના. સગાઈની તારીખ નક્કી થઈ ગઈ. કમલાએ બજારમાંથી કાપડ લીધું અને જાતે સીવીને જીવિકાનો જોડો બનાવ્યો. મહોલ્લામાં બધાને બોલાવવામાં આવ્યા. કોઈને બળવાની તક મળી, કોઈને ખુશ થવાનું બહાનું. જીવિકા માટે ઘરેણા નહોતા તો કમલાએ પોતાના જૂના કંગન વેચીને એક સાદી ચેન ખરીદી. આ તારા માથાનો ચમકતો સિતારો બનશે. સગાઈના દિવસે ઘરમાં સજાવટ તો નહોતી, પરંતુ ચારે બાજુ ખુશીની રોનક હતી. અમન અને તેના પરિવારવાળા આવ્યા. થોડીવાર બેઠા. ફળ, મીઠાઈ અને ભેટ આપીને વિધિ પૂરી કરવામાં આવી. મહોલ્લાની સ્ત્રીઓ પાછળ ઊભી રહીને કહી રહી હતી, જુઓ, નોકરાણીની દીકરી ક્યાં પહોંચી ગઈ. કમલા બધાની નજરો અનુભવી રહી હતી. તે ઈચ્છત તો કહી શકત, આ બધું મારા ભગવાનની કૃપા છે અને મારી દીકરીની મહેનતનું ફળ છે. પરંતુ તે ચૂપ રહી. સગાઈ પછી રાત્રે જ્યારે જીવિકા સુવા જઈ રહી હતી, કમલાએ પૂછ્યું, કેવું લાગી રહ્યું છે? જીવિકાએ પથારી પર બેસીને કહ્યું, માં, જાણે કોઈ સપનું ચાલી રહ્યું હોય. ડર પણ લાગી રહ્યો છે કે ક્યાંક આ બધું ખતમ ન થઈ જાય. કમલાએ તેનું માથું ચૂમ્યું. નહીં બેટા, આ સપનું નથી, આ તારી મહેનતનું ફળ છે. બસ પ્રાર્થનાઓને સાથે રાખજે. તે રાત ખાસ હતી. જિંદગીએ જાણે કમલાના સબ્રનું ઇનામ આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ સપનાની કિંમત ઘણીવાર ઊંઘ કરતાં વધારે હોય છે. આ વાત કમલાને હજી ખબર નહોતી. લગ્નની તૈયારી નાનકડા મહોલ્લા માટે કોઈ તહેવારથી ઓછી નહોતી. મહોલ્લાની મહિલાઓ હેરાન હતી કે કમલા જેવી મહિલાની દીકરીના લગ્ન આટલા મોટા અને પ્રતિષ્ઠિત ઘરમાં થઈ રહ્યા છે. જ્યારે જીવિકા દુલ્હન બની તો ખરેખર એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ મહેલમાંથી ઉતરી હોય. સફેદ ગુલાબોથી સજેલી ગાડી જ્યારે દરવાજા પર આવીને ઊભી રહી તો કમલાએ દિલ થામીને દીકરીને વિદાય આપી. આંખો ભીની હતી, પરંતુ ચહેરા પર સંતોષ હતો. દીકરી, સાસરામાં ઇજ્જતથી રહેજે, ચૂપચાપ જીવન વિતાવજે, ઘર પોતાનું બની જ જાય છે. કમલાએ ગાડીમાં બેસતા પહેલા જીવિકાના કાનમાં ધીમેથી કહ્યું. જીવિકાએ માથું હલાવ્યું, પણ તેની નજરો સામે ગાડીની ચમકતી સીટો પર હતી, જ્યાંથી તેનું નવું જીવન શરૂ થઈ રહ્યું હતું. અમનનું ઘર શહેરના ઉચ્ચ વર્ગીય વિસ્તારમાં હતું. દરવાજા પર 2 ગાડીઓ ઊભી હતી અને અંદર પગ મૂકતા જ આરસ પહાડની ઠંડક પગને સ્પર્શી ગઈ. નોકરાણીએ આગળ વધીને હાથમાંથી બેગ લીધી અને કહ્યું, મેડમ,
તમારો રૂમ તૈયાર છે. જીવિકાએ પહેલીવાર પોતાને કોઈ બીજી જ દુનિયાનો ભાગ અનુભવ્યો. કાચની મેજ, પડદા જેમાં સિતારા ચમકતા લાગી રહ્યા હતા. અમનની માં રાબિયા દીવીએ મુસ્કુરાઈને કહ્યું, દીકરી, આ તારું ઘર છે. અમને આશા છે કે તું અમનનો સાથ સારી રીતે નિભાવીશ. જીવિકાએ માથું નમાવી દીધું. તેનું મન આશ્વસ્ત હતું કે તેને અહીં કોઈ વસ્તુની કમી નહીં રહે. આગામી થોડા દિવસો પાર્ટીઓ, મહેમાનો અને ફોટાઓમાં વીત્યા. મોઘા કપડાં, ઘરેણાં અને દરેક સમયે તાજા ફૂલોની સુગંધે તેનામાં એક નવી ઓળખ ભરી દીધી. બીજી તરફ જૂના આંગણામાં બેઠેલી કમલા ચૂપચાપ પોતાની દીકરીના ખાલી પલંગને નિહાળી રહી. બીજી સવારે તેણે પોતાના હાથે સીવેલી ચાદર ગોઠવી અને બજારમાંથી 2 કિલો મીઠાઈ લીધી. તે પોતાની દીકરીને મળવા જવા માંગતી હતી. પહેલા રવિવારે તે દિલમાં પ્રાર્થનાઓ લઈને દીક્ષા કરીને અમનના ઘરે પહોંચી. ગેટ પર ઉભેલા સુરક્ષા ગાર્ડે પૂછ્યું, શું કામ છે? દીકરીને મળવા આવી છું. જીવિકાની માં છું. ગાર્ડે અંદર ફોન કર્યો. પછી પરવાનગી મળી. દરવાજો ખુલ્યો. નોકરાણીએ તેને બેઠક રૂમમાં બેસાડી. ચમકતી કાચની મેજ, મોટા મુલાયમ સોફા અને સામે રાખેલી ટ્રોલી પર સોના જેવી ચમચીઓ. કમલાએ અચકાતા પોતાની થેલીમાંથી ચાદર અને મીઠાઈ કાઢી. થોડીવાર પછી જીવિકા આવી. કમલાએ ખુશીથી ઊભા થઈને તેને ગળે લગાવી. માં, તમારે આવતા પહેલા ફોન કરવો જોઈતો હતો. દીકરી, પહેલીવાર મળવા આવી છું. જો ચાદર તારા માટે સીવી હતી અને આ મીઠાઈ ગયા અઠવાડિયાની બચેલી છે. જીવિકાએ ચાદર પકડી અને ચૂપચાપ સોફા પર મૂકી દીધી. તેની નજરો દરવાજા તરફ હતી, જ્યાં સરોજ દેવી ઊભી હતી. માં, આ બધું ન લાવશો. અહીં બધું જ છે. અને કૃપા કરીને આગલી વખતે થોડા સારા કપડાં પહેરીને આવજો. કમલાના ચહેરા પર એક ક્ષણ માટે કોઈ ભાવ નહોતો. પછી તે ધીમેથી બોલી, ઠીક છે દીકરી, જેવી તારી ઈચ્છા. સરોજ દેવીએ ચા બનાવડાવી પણ કમલાને ન આપી. બસ નોકરાણી આવી અને બોલી, મેડમ વ્યસ્ત છે. તેમણે કહ્યું છે કે તમે જીવિકાને જ મળો. કમલા વધુ વાર ન બેઠી. પાછા ફરતી વખતે જ્યારે તે રિક્ષામાં બેઠી, તેની આંખો ભરાઈ આવી. મહોલ્લામાં પાછી આવીને તે ફરીથી પોતાની સામાન્ય જિંદગીમાં ભળી ગઈ. લોકોએ પૂછ્યું, દીકરીનું સાસરું કેવું લાગ્યું? કમલાએ સંક્ષિપ્ત જવાબ આપ્યો, મોટું છે, સુંદર છે. બીજા દિવસે કામ પર જતી વખતે સુલેખાએ કહ્યું, તમારી દીકરીની તો કિસ્મત જ ખુલી ગઈ. હવે તમારે કામ કરવાની શું જરૂર? કમલાએ હળવા સ્મિત સાથે કહ્યું, કામ તો જરૂર છે દેવીજી, પણ હવે આ આદત પણ બની ચૂકી છે. સાંજે કમલા પોતાની જૂની સિલાઈ મશીન પર બેસીને મહોલ્લાની કોઈ બાળકીનો ફ્રોક સીવવા લાગી. કલાકો પછી જ્યારે તે કામ પૂરું કરી ચૂકી તો ચાદરના ખૂણાને થપથપાવીને રાખ્યો, જાણે તે કોઈ બીજા માટે નહીં, પોતાના માટે હતો. આ એક નવી જિંદગીનો દરવાજો હતો જે ખુલ્યો તો જરૂર, પણ તેમાં પોતાપણું ઓછું હતું અને અજાણ્યાપણું વધારે. કમલા ચૂપ રહી, પણ દિલમાં એક સવાલ જરૂર હતો. શું દીકરીઓ જ્યારે ઊંચાઈ પર પહોંચી જાય છે ત્યારે પાછું વળીને નથી જોતી? કમલાએ આગામી 2 અઠવાડિયા સુધી જીવિકાને ન બોલાવી કે ન તેના ઘરે ગઈ. આંગણામાં એકલી બેઠી રહેતી. ક્યારેક દરવાજા તરફ જોતી, ક્યારેક ચાનો પ્યાલો હાથમાં લઈને વિચારતી, હવે તે જાતે આવી જાય તો કેવું? પણ દિવસો વીતતા ગયા અને ફોનની ઘંટડી પણ ન વાગી. આખરે એક દિવસ દિલે હાર માની લીધી. કમલાએ જૂનો જોડો કાઢ્યો, દુપટ્ટાના કિનારા ઇસ્ત્રીથી સીધા કર્યા અને બસમાં બેસીને જીવિકાના ઘર તરફ રવાના થઈ. ગેટ પર એ જ ચોકીદાર ઊભો હતો જેને હવે તેને ઓળખતા કહ્યું, બીજી ઉપર છે, અંદર જઈને કહું છું. નોકરાણીએ દરવાજો ખોલ્યો અને કંઈ કહ્યા વિના તેને અંદર લઈ ગઈ. કમલા ધીમે ધીમે બેઠક રૂમમાં બેઠી. થોડી વાર પછી જીવિકા આવી. કમલા ઊભી થઈ ગઈ. કેમ છે મારી દીકરી? જીવિકાએ સંક્ષિપ્ત જવાબ આપ્યો, ઠીક છું માં, તમે કેમ આવ્યા અચાનક? બસ દિલ થયું, ઘણા દિવસો થઈ ગયા હતા, વિચાર્યું તને જોઈ લઉં. જીવિકાએ માથું હલાવ્યું. તમે ચા લેશો? હા, તારા હાથની ચા તો બીજે જમાનો થઈ ગયો. પણ ચા નોકરાણી લઈને આવી. કમલાએ કપ પકડ્યો, પણ જીવિકાએ તેને બેઠક રૂમમાંથી રસોડા તરફ લઈ જઈને બેસાડી દીધી. અહીં આરામથી બેસોમાં, બેઠક રૂમમાં મહેમાન આવ્યા છે. કમલાએ કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ ચા પીતી રહી. જીવિકાના ચહેરા પર અજાણ્યાપણું હતું, વાતોમાં ઉતાવળ. ચા પૂરી થઈ તો જીવિકાએ કહ્યું, તમને રિક્ષા બોલાવી દઉં? નહીં બેટા, જાતે જ જતી રહીશ. કમલાએ દરવાજા તરફ પગલાં ભર્યા અને પાછું વળીને ન જોયું. બીજા દિવસે તે કામ પર હતી જ્યારે એક પાડોશણે કહ્યું, જીવિકા તો બહુ નસીબદાર નીકળી.
પણ તું તેના ઘરે આવા કપડાં પહેરીને કેમ જાય છે? કંઈક સારું પહેરી લેતી હોય તો? કમલાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, મારી પાસે જે છે તે જ પહેરી શકું છું. થોડા દિવસ પછી જીવિકાનો ફોન આવ્યો, માં, આગલી વખતે તમે આવો તો થોડા સાફ સુથરા કપડાં પહેરીને આવજો. અહીં આસપાસના લોકો હોય છે અને તમને જોઈને બસ તમે સમજદાર છો. કમલાએ હાથમાં પકડેલું કાપડ વાળીને મૂકી દીધું. ઠીક છે દીકરી, જેવી તારી ઈચ્છા. એ જ રાત્રે તેણે પોતાની જૂની સાડી કાઢી ધોઈને સૂકવવા નાખી. દુપટ્ટાના ફાટેલા કિનારાને કાપીને બરાબર કર્યા. તેના ચહેરા પર ગંભીર ભાવ નહોતો, બસ જાણે કોઈ જૂનું કાપડ ફરીથી સીવી રહી હોય. આગલા અઠવાડિયેથી જીવિકાને મળવા ગઈ તો અમન પણ ઘરમાં હતો. કમલા રસોડામાં ચા પી રહી હતી જ્યારે દરવાજા પાછળથી અવાજ આવ્યો, જીવિકા, તારી માનું આ રીતે વારંવાર આવવું સારું નથી લાગતું. તે માં છે, અમન બોલ્યો. માં છે તો શું થયું? લોકો સવાલ કરે છે. તારી માં નોકરાણી જેવી લાગે છે. લોકો તેમને, તારી પ્રતિષ્ઠા મારી પ્રતિષ્ઠા છે. કમલાના હાથ ધ્રુજવા લાગ્યા. ચાનો કપ હલી ગયો. તે દરવાજામાંથી બહાર ન નીકળી, બસ ત્યાં જ બેઠી રહી. થોડી વાર પછી જીવિકા આવી અને બોલી, માં, તમે ચાલો, અમન બહાર જઈ રહ્યા છે. કમલાએ નજર નીચી કરી લીધી. દીકરી, તું ખુશ છે? જીવિકાએ કોઈ જવાબ ન આપ્યો, બસ દરવાજો ખોલી દીધો. રિક્ષામાં બેસીને પાછા ફરતી વખતે કમલાએ પોતાના હાથમાં દુપટ્ટો જોયો, જેના પર હજી પણ જૂના દોરા દેખાઈ રહ્યા હતા. તેણે એ જ કપડાં વારંવાર પહેર્યા હતા. કદાચ બીજું કંઈ હતું જ નહીં, અથવા કદાચ તેણે બીજું કંઈ પહેરવાની ઈચ્છા છોડી દીધી હતી. તે દિવસ પછી તે ઘણા અઠવાડિયા સુધી જીવિકાના ઘરે ન ગઈ. કોઈએ પૂછ્યું, જીવિકાની સાસુએ કંઈ કહ્યું કે શું? કમલાએ ફક્ત એટલું કહ્યું, દીકરીઓ જ્યારે ખુશ હોય છે ત્યારે માનું કામ ફક્ત આશીર્વાદ આપવાનું હોય છે. મહોલ્લામાં જીવિકાના નવા ઘરેણાની વાતો થવા લાગી. કોઈકે કહ્યું, બહુ તરક્કી કરી લીધી, હવે માને ઓળખતી પણ નહીં હોય. કમલા બધું સાંભળતી અને ચૂપ રહેતી. એક દિવસ બજારમાંથી પાછા ફરતી વખતે કમલાએ પોતાની જાતને સવાલ કર્યો, શું માં ફક્ત એટલી જ રહી જાય છે? એક પડછાયાનો દરવાજો જેને ક્યારેક ખટખટાવવામાં આવે, ક્યારેક અવગણવામાં આવે, તેની પાસે આનો કોઈ જવાબ ન હતો. ફક્ત ચૂપકીદી હતી અને કદાચ એ જ સૌથી મજબૂત જવાબ હતો. કમલા પોતાની જાતને રોજિંદા કામોમાં વ્યસ્ત રાખતી, જાણે સમયને દંભાવી દેવાની કોશિશ કરી રહી હોય. સવારમાં મહોલ્લાના બાળકોને ધાર્મિક વાટ ભણાવતી, બપોરે કપડાં સીવતી અને સાંજે મંદિર બહાર ભંડારામાં સમય વિતાવતી. મહોલ્લાની એક વિધવા સ્ત્રીએ કહ્યું, કમલા, હવે તું આરામ કરી લે, આટલી ભાગદોડ શા માટે? કમલાએ ધીમા સ્વરે જવાબ આપ્યો, જ્યારે દિલ ખાલી હોય ત્યારે હાથોને વ્યસ્ત રાખવા જ બહેતર હોય છે. જીવિકાને હવે અઠવાડિયા વીતી જતા અને તે માની ખબર નહોતી લેતી. ક્યારેક ફોન આવતો પણ વાતચીત ફક્ત ઔપચારિક થતી. માં, હું બહાર ફરવા આવી છું, પછી વાત કરું છું. અથવા માં, આ દિવસોમાં શોપિંગમાં વ્યસ્ત છું, સમય નથી મળતો. કમલા ફક્ત એટલું કહેતી, સારું દીકરી, ખુશ રહેજે. એક દિવસ જ્યારે મહોલ્લાની બાળકીઓ ધાર્મિક પાઠ શીખી રહી હતી, એક બાળકીએ પૂછ્યું, કાકી, તમારી દીકરી ક્યાં રહે છે? કમલાએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, દૂર રહે છે, બહુ દૂર. બાળકીઓ પાઠ યાદ કરતી અને કમલાની નજરો તેમના ચહેરા પર સ્થિર રહેતી. દરેક ચહેરામાં તેને ક્યારેક જીવિકાની માસુમિયત, ક્યારેક બાળપણની મુસ્કાન દેખાતી. પણ હવે તેની પોતાની દીકરી તે દાયરામાંથી બહાર જતી રહી હતી જ્યાં માના પડછાયા પહોંચે છે. બીજી તરફ જીવિકાની જિંદગી હવે એક અલગ દુનિયા બની ચૂકી હતી. અમન સાથે બ્રાન્ડેડ કપડાની ખરીદી, મોઘા રેસ્ટોરન્ટમાં ફોટા અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી નવી જિંદગી. આ બધું એક નાટકની જેમ હતું, જેમાં સચ્ચાઈ ઓછી અને દેખાડો વધારે હતો. આ બેગ જુઓ, આ ઇટલીથી છે, તે પોતાના મિત્રોને બતાવતી અને જ્યારે કોઈ પૂછતું કે તમારી માં શું કરે છે, તો તે વાત બદલી દેતી અથવા બસ એટલું કહેતી, નાના શહેરમાં રહે છે, જૂની વિચારસરણીની છે. એક દિવસ અમને મજાકમાં પૂછ્યું, તમારી માં વાત કેમ નથી કરતી? જીવિકાએ ગભા ઉડાડતા કહ્યું, શું કરીએ, થોડી શરમ આવે છે. લોકો સવાલ કરે છે એટલે બહેતર છે કે તે ન આવે. કમલાને ખબર હતી કે જીવિકા બદલાઈ ચૂકી છે. એક દિવસ મહોલ્લાની સરલાએ કહ્યું, કમલા, તમારી દીકરી બહુ સુંદર લાગે છે, અમે તેના ફોટા સોશિયલ મીડિયા પર જોયા છે. કમલાએ ધીરેથી જવાબ આપ્યો, હા, બહારથી બધું ચમકે છે, અંદરનું મને નથી ખબર. તે દિવસે સાંજે કમલા છત પર ગઈ. આકાશમાં અડધો ચાંદ હતો અને હવામાં હળવી ઠંડક.
તે એક જૂના સ્ટૂલ પર બેસી ગઈ અને ચૂપચાપ આકાશને જોવા લાગી. પછી ધીરેથી આંખો બંધ કરી અને કહ્યું, હે ભગવાન, જો મારી પરવરિશમાં કોઈ કમી રહી ગઈ હોય તો દંડ મને આપજે, પણ મારી દીકરીને અહંકાર ન આપજે. તે બહુ ઊંચાઈ પર જઈ રહી છે, ક્યાંક પડી ન જાય. આંસુ તેની આંખોમાં વહી નીકળ્યા, પણ તેના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી. આ પ્રાર્થના દિલથી નીકળી હતી, કોઈ પણ ફરિયાદ વિના, ફક્ત એક માની ખામોશી. થોડા દિવસ પછી મંદિર બહાર એક પંડિતજીએ કમલાને પૂછ્યું, દીકરીને કોઈ સમાચાર આવે છે? કમલાએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, સમાચાર આવે છે, ખેરના ઓછા, દૂરીના વધારે. મહોલ્લાના બાળકોના સ્કૂલનો કાર્યક્રમ હતો. બધા બાળકો પોતાના માતા પિતા સાથે આવ્યા હતા. કોઈ માનો હાથ પકડીને, કોઈ પિતાના ખોળામાં. કમલા એકલી દરવાજા પર ઊભી જોતી રહી. તે જાણતી હતી કે જો જીવિકા ત્યાં હોત તો ગુલાબી કપડાં પહેરીને બાળકો સાથે મંચ પર હોત. પણ તે સમય પાછળ છૂટી ગયો હતો. હવે તે કોઈ બીજી દુનિયાની છોકરી બની ચૂકી હતી. એક એવી દુનિયા જ્યાં કમલાની સાદી ચાદર અને ચૂપચાપ હાજરી મેળ નહોતી ખાતી. અને કમલા તે ફરીથી પોતાની દુનિયામાં પાછી ફરી ચૂકી હતી, જ્યાં પ્રાર્થનાઓમાં અવાજ નથી હોતો, પણ અસર જરૂર હોય છે. તે ડિસેમ્બરની એક ઠંડી સવાર હતી, જ્યારે કમલાને તાવે પછાડી દીધી. શરૂઆતમાં તેણે વિચાર્યું, થાક છે, 1-2 દિવસમાં ઠીક થઈ જશે. પણ શ્વાસ ભારે થવા લાગ્યા હતા અને ઉધરસ સાથે છાતીમાં બળતરા. તે પોતાના રોજિંદા કામ છોડીને પથારીમાં બેસી ગઈ. મહોલ્લાની એક મહિલા અનુરાધા, જે રોજ ગીતા વાંચવા આવતી હતી, બીજી સવારે જઈને પોતાની માને કહ્યું, કાકી, કમલા આજે નથી ભણાવી રહી. બહુ થાકેલી લાગી રહી હતી. બપોર સુધીમાં કમલાની હાલત બગડી ગઈ. તાવ 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો અને શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. સાંજે કેટલીક પડોસણો તેના ઘરે આવી. કોઈએ માથા પર હાથ મૂક્યો, કોઈએ પાણી આપ્યું. પછી એકે કહ્યું, આ મામલો હોસ્પિટલનો છે. જો આમ જ પડી રહી તો શ્વાસ રોકાઈ જશે. રિક્ષા બોલાવવામાં આવી. 2 મહિલાઓએ કમલાને ચાદરમાં લપેટીને આધાર આપ્યો અને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલ પહોંચીને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે પ્રાથમિક તપાસ પછી કહ્યું, ફેફસામાં ચેપ છે, તરત ઇલાજ શરૂ કરવો પડશે. પણ દવાઓ માટે બિલની જરૂર હતી. કમલા પાસે કંઈ પણ નહોતું. તેની નાની થેલીમાં ફક્ત ₹1.50ની નોટ અને એક ભગવાન શ્રી કૃષ્ણની તસવીર હતી. નર્સે પૂછ્યું, આને જવાબદારી કોણ લેશે? પડોશાણે કહ્યું, આનું કોઈ નથી, દીકરી છે પણ દૂર રહે છે. મહોલ્લાની સુલેખાએ કમલાના જૂના બટનવાળા ફોનમાંથી જીવિકાનો નંબર કાઢ્યો અને ફોન કર્યો. જીવિકાએ ફોન ઉપાડ્યો. દીકરી, તારી માં બીમાર છે, હોસ્પિટલમાં દાખલ છે, તાવ બહુ તેજ છે, થોડો ખર્ચો આવશે, શું તમે લોકો આવી શકો છો? જીવિકા થોડી વાર ચૂપ રહી, પછી બોલી, માં ઠીક થઈ જશે, અમે આ દિવસોમાં થોડા વ્યસ્ત છીએ, તમે બસ પ્રાર્થના કરજો. અને તેણે ફોન કાપી નાખ્યો. સુલેખાએ ફોન નીચે મૂક્યો અને બાકી સ્ત્રીઓ તરફ જોયું. બધાની નજરો ઝૂકેલી હતી. એકે કહ્યું, હવે શું કરીએ? સુલેખાએ પર્સમાંથી ₹500 કાઢ્યા. હાલ પૂરતી દવા શરૂ કરાવીએ છીએ. ભગવાન માલિક છે. હોસ્પિટલના રૂમમાં કમલા બેહોશીની સ્થિતિમાં સૂતી હતી. તેના શ્વાસો સાથે એક અજીબ અવાજ આવી રહ્યો હતો, જાણે દરેક શ્વાસ લેવામાં શરીર વિરોધ કરી રહ્યું હોય. થોડીવાર પછી જ્યારે દવાની અસર થઈ, કમલાની આંખો ધીરે ધીરે ખુલી. ઝાંખો પ્રકાશ, સફેદ છત અને રૂમમાં અજીબ શાંતિ હતી. તેણે ગરદન ફેરવી પણ કોઈ પરિચિત ચહેરો નજર ન આવ્યો. પોતાના હાથોને જોયા, એ જ હાથ જેમણે દીકરીને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, હવે નબળાઈથી ધ્રુજી રહ્યા હતા. હાથો પર મહેંદીના જૂના નિશાન હતા, જે સમય સાથે ઝાંખા પડી ગયા હતા. હે ભગવાન, શું આ એ જ હાથ છે જેનાથી મેં મારા બાળકને રડતી વખતે ખોળામાં લીધું હતું? કોઈએ કોઈ જવાબ ન આપ્યો. નર્સ અંદર આવી, દવાની શીશી બદલી અને જતી રહી. રાતનો સમય આવ્યો. રૂમની લાઇટ ધીમી કરી દેવામાં આવી. બહારથી પસાર થતા લોકોના પગલાંના અવાજો આવતા રહ્યા, પણ કમલા પાસે કોઈ ન આવ્યું. પાડોશની સ્ત્રીઓએ બીજા દિવસે ફરીથી ફોન કરવાનું વિચાર્યું, પણ સુલેખાએ ના પાડી દીધી. જેના દિલમાં પ્રેમ ના હોય, જેનાથી કોઈ આશા ન રાખવી જોઈએ. કમલાની આંખોમાં વારંવાર પળો પાછી આવતી, જ્યારે જીવિકા સ્કૂલથી પાછી ફરતી અને તે દરવાજા પર ઊભી રહીને તેનું સ્વાગત કરતી. તે ઢીંગલી, સ્કૂલ બેગ, તે ચોકલેટ જે તે કામમાંથી બચાવીને લાવતી હતી, બધું યાદ આવી રહ્યું હતું. હવે તે ક્યાં છે? કમલાએ પોતાની જાતને સવાલ કર્યો. છત પર નજરો સ્થિર કરી દીધી.
એક નર્સ જે દયાળુ લાગી રહી હતી રાત્રે જોવા આવી. તેણે ધીરેથી પૂછ્યું, શું તમે કોઈના માં છો? કમલાએ હળવેથી માથું હલાવ્યું અને બેહોશીમાં જવાબ આપ્યો, દીકરી છે, કદાચ વ્યસ્ત છે. નર્સે ચૂપચાપ ધાબળો ઠીક કર્યો અને કહ્યું, વ્યસ્તતાઓ આજકાલ સંબંધોથી મોટી થઈ ગઈ છે. સવારે હોસ્પિટલના સ્ટાફે દવાઓ બદલી, રિપોર્ટ્સ બનાવ્યા અને કમલાની હાલત થોડી સારી થવા લાગી. પણ તેનું દિલ હજી પણ બીમાર હતું. જ્યારે કોઈ હાલચાલ પૂછવા ન આવે ત્યારે બીમારી જલ્દી ઠીક નથી થતી. કમલાની તબિયત ઠીક થઈ રહી હતી પણ તે ખામોશ થઈ ચૂકી હતી. રૂમની દિવાલ પર ઘડિયાળ ચાલતી રહી. સમય પસાર થતો રહ્યો અને કમલા એકલી જોતી રહી. તેના હાથ હજી પણ નબળા હતા પણ પ્રાર્થના માટે ઉઠી ગયા હતા. બહુ ધીરે, બહુ ખામોશીથી. હોસ્પિટલથી પાછા ફર્યા પછી જ્યારે કમલાએ ઘરમાં પગ મૂક્યો તો બધું એવું જ હતું. ખામોશ, સાદું અને એકલું. પલંગ પર એ જ જૂની ચાદર, રસોડામાં એ જ વાસણો અને આંગણામાં એ જ ઝાંખો પ્રકાશ. પણ હવે કંઈક બદલાઈ ચૂક્યું હતું. કમલાની આંખોમાં હવે તે આશા નહોતી જે પહેલા દીકરીને દરવાજા પર શોધતી હતી. એક દિવસ સવારની પૂજા પછી તે મંદિરના આંગણામાં જઈને બેઠી. થોડી વાર ચૂપ રહી, પછી સામેની સમાધિ તરફ ગઈ. તે પહેલા પણ ઘણી વાર ત્યાંથી પસાર થઈ હતી પણ ક્યારેય અંદર નહોતી ગઈ. તે દિવસે દિલે કહ્યું, માણસોના દરવાજે જઈને થાકી ગઈ છું, હવે ઈશ્વરના દર પર બેસું છું. સમાધિના પ્રાંગણમાં કેટલાક સાધુઓ બેસીને ભિક્ષા વહેંચી રહ્યા હતા. કોઈના હાથમાં ચોખા હતા, કોઈની પાસે શાકભાજી અને કોઈ પાણી આપી રહ્યું હતું. કમલા ચૂપચાપ તેમની સાથે બેસી ગઈ અને આવનારા હાથોમાં ચોખા આપવા લાગી. હાથોમાં એ જ નબળાઈ હતી પણ ચહેરા પર શાંતિ હતી. પાસે બેઠેલી એક સાધ્વીએ પૂછ્યું, બહેન, પહેલી વાર આવી છો? કમલાએ ધીરેથી કહ્યું, હા, હવે વિચારી લીધું છે કે બસ ઈશ્વરના નામ પર જ જીવન વિતાવવું છે. સાધ્વી મુસ્કુરાઈ, ઠીક કહ્યું, માણસોથી આશાઓ તૂટે છે, ઈશ્વરથી નહીં. આગામી ઘણા દિવસો સુધી કમલા સમાધિ પર જતી રહી. કોઈ તેને બહેન કહેતું, કોઈ માતાજી. થોડા દિવસ પછી લોકો તેનાથી સલાહ લેવા લાગ્યા, જાણે તેની ચૂપકીદીમાં કોઈ પ્રાર્થના છુપાયેલી હોય. એક દિવસ ભિક્ષા વહેંચતી વખતે કમલાની નજર એક સ્ત્રી પર પડી. તે સૌથી છેલ્લી હરોળમાં બેઠી હતી, ચાદરમાં લપેટાયેલી, ચહેરો પૂરી રીતે ઢંકાયેલો હતો. ફક્ત હાથ દેખાઈ રહ્યા હતા જે બળી ગયેલા જેવા લાગતા હતા અને તેની ચાલમાં કંઈક સંકોચ હતો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે કમલાએ ચોખા આપતા કહ્યું, દીકરી, આ લે. સ્ત્રીએ માથું નમાવ્યું, હાથ લંબાવ્યો, ચોખા લીધા અને કંઈ કહ્યા વિના પાછી ફરી. કમલાએ પાછળથી જોયું. તે સાધ્વી બીજી બધી કરતા જુદી હતી. ન કંઈ માંગતી, ન આંખ ઊંચી કરતી, બસ ચૂપચાપ આવતી, રોટલી લેતી અને જતી રહેતી. બીજા દિવસે કમલા જલ્દી પહોંચી અને સૌથી પહેલા તે સ્ત્રી માટે અલગથી થોડી મીઠાઈ રાખી. જ્યારે તે આવી તો કમલાએ ચોખા સાથે એક નાનું લાડુ પણ મૂકી દીધો અને કહ્યું, આ ખાસ તારા માટે રાખ્યો હતો. સ્ત્રીએ પાછું વળીને ન જોયું પણ હાથ ધ્રુજી ગયા અને જાણે તેની આંખોમાંથી આંસુ ટપકવાના હોય. તેણે ચાદરની અંદર ચહેરો વધુ નીચે કરી લીધો. કમલાએ એક ક્ષણ માટે રોકાઈને પોતાની જાતને કહ્યું, ન જાણે કેમ તેને જોઈને મન વ્યાકુળ થઈ જાય છે, જાણે કોઈ પોતાનું બહુ દૂર થઈ ગયું હોય. તે દિવસ પછી તે સ્ત્રી દરરોજ આવવા લાગી અને કમલા રોજ તેના માટે કંઈક વિશેષ રાખી દેતી. ક્યારેક 2 રોટલી વધારે, ક્યારેક કંઈક મીઠું, ક્યારેક બસ એક પ્રાર્થના. પણ તે સ્ત્રી ક્યારેય કંઈ બોલતી નહોતી, ફક્ત નજર ઝુકાવીને બધું લઈ જતી. એક દિવસ જ્યારે બધા ભિક્ષા વહેંચી ચૂક્યા અને સાધુઓ ચાલ્યા ગયા, કમલા થોડી વાર બેઠી રહી. તેની પાસે બેઠેલા એક સાધુએ કહ્યું, પેલી જે ઘૂંઘટવાળી છે ને, તે નવી છે, છેલ્લા થોડા અઠવાડિયાથી આવી રહી છે, બોલતી નથી પણ રોજ આવે છે. કમલાએ પૂછ્યું, ક્યારેય જણાવ્યું તેણે કે ક્યાંથી આવી? સાધુએ માથું હલાવ્યું, નહીં, કંઈ નથી જણાવ્યું, બસ આવે છે, રોટલી લે છે અને જતી રહે છે. તે રાત્રે કમલા લાંબા સમય સુધી સૂઈ ન શકી. વારંવાર એ જ સ્ત્રી તેના મનમાં આવતી રહી. તેના ચાલતા પગલાં, ઝૂકેલા ગભા અને નજરમાં છુપાયેલો ચહેરો. તેને લાગ્યું જાણે તે આંખો તેણે પહેલા પણ ક્યાંક જોઈ છે, કોઈ બીજા જીવનમાં. બીજા દિવસે જ્યારે તે સમાધિ પર પહોંચી તો સ્ત્રી પહેલાથી બેઠેલી હતી. કમલા ચૂપચાપ તેની પાસે જઈને બેસવાની કોશિશ કરવા લાગી પણ તે સ્ત્રી થોડી દૂર ખસી ગઈ. કમલાએ મુસ્કુરાઈને કહ્યું, હું તને કંઈક કહેવા માંગુ છું, જો તું સાંભળવા માંગે તો. સ્ત્રીએ કોઈ જવાબ ન આપ્યો, બસ માથું નમાવીને બેઠી રહી. કમલાએ બસ એટલું કહ્યું, જો ક્યારેય મન થાય તો આવીને બેસી જજે મારી પાસે. ચૂપ કીધી પણ કંઈક કહી જાય છે, તું બસ સાંભળી લેજે.
સ્ત્રીએ ધીરેથી ચોખાનો ડબ્બો ઉપાડ્યો અને ચૂપચાપ સમાધિના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. તે ક્યારેય કમલા સાથે આંખો નહોતી મેળવતી, હંમેશા માથું નમાવીને રહેતી હતી. કમલાએ નજર નીચી કરીને કહ્યું, આ ખામોશી કંઈક કહે છે પણ સમજાતી નથી. દિલના કોઈ ખૂણામાં હલચલ હતી, જાણે કોઈ ઓળખ સદીઓ પછી સામે આવી રહી હોય. તે નહોતી જાણતી કે આવનારા દિવસોમાં આ જ ખામોશી એક એવું તોફાન બની જશે જે બધું બદલી નાખશે. સમાધિ પર રોજની જેમ ચોખા વહેંચાઈ રહ્યા હતા. કમલા હંમેશાની જેમ સૌથી છેલ્લે બેસતી, જેથી સાધ્વીના આવવા પર નજર રાખી શકે. તે ચાદરમાં લપેટાયેલી શાંત સ્ત્રી દરરોજ એક જ રીતે આવતી, ઝૂકેલી ગરદન, શાંત પગલાં અને ધ્રુજતા હાથ. તે દિવસે કમલાએ જ્યારે ચોખા આપ્યા તો સાધ્વીની આંખો એક ક્ષણ માટે ઊંચી થઈ. નકાબની પાછળથી તે નજર મળી અને કમલા ચોંકી ગઈ. તે આંખો ક્યાંય જોયેલી હતી, કોઈ બહુ જૂના ક્ષણમાં. કમલાએ દિલમાં કહ્યું, મેં આ આંખો ક્યાં જોઈ છે? ત્યાર પછી તે આંખો દિવસ બેચેન રહી. પ્રાર્થના પછી પણ મનમાં ઉથલપાથલ હતી. રાત્રે જમવાનું ન ગાધું અને કેટલાક જૂના આલ્બમ કાઢી લાવી. જીવિકાના બાળપણના ફોટા, કોલેજના ફોટા અને એક ફોટો જે તેની સગાઈના દિવસે લેવાયો હતો. કમલા વારંવાર તે ફોટાને જોતી રહી. એ જ આંખો, એ જ ભાવ, એ જ ઉદાસી. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે તે પોતાની દીકરીને મળવા જશે. વર્ષો વીતી ગયા હતા, તેના કોઈ સમાચાર નહોતા. તે જાતે તે વિસ્તારમાં ગઈ જ્યાં જીવિકાનું સાસરું હતું. દરવાજો એ જ હતો. જૂની રોશનીઓની જગ્યાએ ધૂળ હતી અને લોનમાં કોઈ ફૂલ નહોતું. દરવાજો ખટખટાવ્યો તો એક અજાણ્યો નોકર બહાર આવ્યો. કમલાએ પૂછ્યું, આ અમન સાહેબનું ઘર છે ને? નોકરે માથું હલાવ્યું. હવે તો 2 વર્ષ થઈ ગયા. તે લોકો અહીંથી જતા રહ્યા છે. કહે છે વિદેશ ચાલ્યા ગયા. કમલાએ સાંભળ્યું તો જાણે જમીન ખસી ગઈ. દીકરી પણ ગઈ, નોકરે ગભા ઉછાળી લીધા. બધા ચાલ્યા ગયા. હવે અહીં કોઈ નથી રહેતું. કમલા પાછી ફરવા લાગી તો તેના પગ ભારે થઈ ગયા હતા. મનની અંદર કોઈ દરવાજો ખુલી રહ્યો હતો અને તેની પાછળ એક ઓળખીતો સન્નાટો છવાયેલો હતો. ત્રીજા દિવસે સમાધિ પર હવા ઝડપી હતી. તડકો તીવ્ર નહોતો પણ ધૂળ ઉડી રહી હતી. કમલા આજે જલ્દી આવી હતી. કદાચ બેચેની કંઈક વધારે હતી. સાધ્વી આવી તો તે જ હવાએ તેનો દુપટ્ટો એક ક્ષણ માટે ઉડાડી દીધો. કમલાએ તરત જોયું અને સ્તબ્ધ રહી ગઈ. દુપટ્ટાના ખૂણા પર એક જૂની ભરતકામ હતી જે તેણે જાતે જીવિકાના દહેજ માટે બનાવી હતી. લાલ અને સોનેરી દોરાથી ભરેલી. એ જ ગુલાબ જેની પાંદડીઓ વચ્ચે તેણે જીવિકાનું પહેલું નામ કોતર્યું હતું. ચીકા અક્ષર. કમલાના હાથમાંથી ચોખાની થાળી નીચે પડી ગઈ. સાધ્વીએ નકાબ સીધો કર્યો અને પાછળ હટવા લાગી. કમલા ધીરે ધીરે તેની પાસે જઈને બોલી, દીકરી, તું કોણ છે? સાધ્વીએ કોઈ જવાબ ન આપ્યો. બસ ઊભી રહી, જાણે જમીન સાથે જોડાયેલી હોય અને વાણી બંધ હોય. કમલાએ ફરી પૂછ્યું, હું કમલા છું, તું મને ઓળખે છે ને? સાધ્વીએ ફક્ત આંખો બંધ કરી અને એક આંસુ ટપક્યું. તે આંસુ ચહેરાના બળેલા ભાગ પર વહ્યું અને કમલાની ચૂપ કીધી ચીસમાં બદલાઈ ગઈ. અંદરને અંદર તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો ગળામાં અટવાઈ ગયા. પગલાં પાછળ હટ્યા અને તે લાંબા સમય સુધી બસ સાધ્વીને જોતી રહી જે હવે ધીરે ધીરે દરવાજા તરફ વધી રહી હતી. બીજા દિવસે કમલા ફરીથી સમાધિ પર ગઈ પણ સાધ્વી ન આવી. તે આખો દિવસ બેઠી રહી, ચોખા વહેંચતી રહી, આમ તેમ નજર દોડાવતી રહી. પણ તે ચાદર, તે ઘૂંઘટ, તે ઝૂકેલી ગરદન ક્યાંય દેખાઈ નહીં. રાત્રે કમલા છત પર જઈને બેઠી. તારા તો હતા પણ રોશની ઓછી હતી. તેણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હે ભગવાન, જો તે મારી જીવિકા હોય તો મને સચ્ચાઈ સાંભળવાની હિંમત આપજે, અને જો ન હોય તો મને તે શાંતિ આપજે જેને હું વર્ષોથી શોધી રહી છું. દિલની અંદર કોઈ દરવાજો બંધ નહોતો, ફક્ત ખામોશી હતી. એક એવી ખામોશી જેનો ચહેરો હવે જાણીતો ઓળખીતો લાગવા માંડ્યો હતો. અને બીજી સવારે તે નિર્ણય લઈ ચૂકી હતી. હવે સવાલ નહીં કરે, ફક્ત પાસે જશે, કારણ કે માની પ્રકૃતિ સવાલ નહીં, ઓળખ હોય છે. અને કમલા ઓળખી ચૂકી હતી. સમાધિ પર એ જ સન્નાટો હતો જે છેલ્લા થોડા દિવસોથી કમલાની આદત બની ચૂક્યો હતો. દિવસનો પ્રકાશ ઝાંખો પડી રહ્યો હતો અને ભંડારો પૂરો થવાના આરે હતો. કમલાએ આજે કોઈ કામ નહોતું કર્યું, બસ એકલીના ઇંતજારમાં બેઠી હતી. તેણે વિચારી રાખ્યું હતું, આજે કોઈ સવાલ નહીં હોય, ફક્ત સચ્ચાઈ જાણવામાં આવશે. અને પછી તે આવી. એ જ ચાદર, એ જ ઘૂંઘટ, એ જ શાંત પગલાં. કમલાએ ધીરેથી આગળ વધીને ચોખાનો વાટકો તેના હાથમાં આપ્યો. બંનેના હાથ એક ક્ષણ માટે સ્પર્શ્યા અને તે ક્ષણ
જાણે સદીઓમાં બદલાઈ ગઈ. કમલાએ નજર ઝુકાવીને સાધ્વીને કહ્યું, તું મારી દીકરી જેવી લાગે છે. શું તું જીવિકા છે? સાધ્વીના હાથ ધ્રુજવા લાગ્યા. વાટકામાંથી કેટલાક છોકા નીચે પડી ગયા. તે ક્ષણભર માટે સ્તબ્ધ ઊભી રહી. પછી ઘૂંઘટની પાછળથી આંખો કમલા તરફ ઊંચી થઈ અને તે આંખો ભીની હતી. હોઠ ધ્રુજ્યા પણ મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. પછી બહુ ધીરેથી, બહુ કોમળતાથી તેણે માથું હલાવ્યું. કમલાનો શ્વાસ જાણે ધંભી ગયો. તો તું જ છે મારી જીવિકા? હવે કોઈ ઇનકાર શક્ય નહોતો. જીવિકાએ ધીરેથી ઘૂંઘટને થોડો હટાવ્યો. ચહેરા પર બળવાના નિશાન હતા. આંખો નીચે હળવા કાળા કુંડાળા હતા. હોઠ સૂકા અને પીળા. પણ કમલાને એ જ દીકરી નજર આવી જે વર્ષો પહેલા દુપટ્ટામાં લપેટાઈને તેના ગળે લાગીને સ્કૂલનો પહેલો રિપોર્ટ કાર્ડ લાવી હતી. કમલાએ એક કદમ આગળ વધાર્યું. કેમ દીકરી, શું થયું તને? જીવિકાનો અવાજ તૂટેલો નીકળ્યો. માં, અમને તલાક આપી દીધો. એક દિવસ કહ્યું, તું મારા લાયક નથી. બહારની દુનિયા બતાવીને અંદરની દુનિયા ઉજ્જડ કરી દીધી. કમલા ચૂપચાપ ઊભી રહી. આંખોમાં હેરાની, દિલમાં ચોટ. જીવિકા જમીન પર બેસતા બોલી, માં, સાસરિયાવાળાઓએ દરવાજો બંધ કરી દીધો. મેં રડી રડીને વિનંતી કરી, પણ ક્યાં, હવે તું અમારા દીકરાની ઇજ્જતને લાયક નથી. મિત્રોને ફોન કર્યા, બધાએ અવગણી દીધા. કોઈએ પાછું વળીને પણ ન જોયું. જેમને મેં પોતાના સમજ્યા, બધા તમાશબીન નીકળ્યા. કમલા ચૂપચાપ સાંભળતી રહી. ચહેરા પર સખ્તાઈ હતી, પણ આંખોમાં વિનાશ ભરાવા લાગી હતી. જીવિકાએ રડતા રડતા કહ્યું, મેં તમને અવગણ્યા, તમને શર્મિંદા કર્યા. મને લાગ્યું હું બહુ ઊંચી જગ્યાએ છું, પણ સમયે મને ત્યાં લાવીને ઊભી કરી દીધી જ્યાં ક્યારેક મેં તમને જોયા હતા. કમલા હજી પણ કંઈ ન બોલી. જીવિકાએ પોતાની ફાટેલી ચાદરને સંભાળતા કહ્યું, માં, તમે કહ્યું હતું ઘમંડ ન કરજે. મેં કર્યો. તમે કહ્યું હતું માની પ્રાર્થના જ અસલી દોલત હોય છે. મેં તે પ્રાર્થના છોડી દીધી. કમલાના પગલાં ધીરે ધીરે આગળ વધ્યા. તે ઝૂકી અને પોતાની દીકરીના ચહેરાને હાથથી સ્પર્શ્યો. આ નિશાન કેવી રીતે આવ્યા? મેં કામ શોધવાની કોશિશ કરી. રસોડામાં કામ મળ્યું. ગેસ સિલિન્ડર ફાટી ગયો. કોઈ લેવા ન આવ્યું. હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવી. કમલાએ પોતાની દીકરીની પરેશાનીને માથા પરથી સ્પર્શી લીધી. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડીક ક્ષણોની ખામોશી પછી કમલાનો અવાજ આવ્યો, ભગવાને તને ત્યાં જ ઊભી કરી જ્યાં તે મને છોડી દીધી હતી, જીવિકા. જીવિકાએ ધ્રુજતા હોઠોથી કહ્યું, માં, મને માફ કરી દો. હું બહુ થાકી ગઈ છું. કમલાએ તેને પોતાના છાતી સરસી ચાંપી લીધી. દીકરી, જ્યારે કોઈ બાળક રસ્તો ભટકી જાય ત્યારે માં દરવાજો બંધ નથી કરતી. મંદિર પર બેઠેલા બીજા લોકો ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈના હાથમાં રોટલી અટકી ગઈ, કોઈની આંખો ભરાઈ આવી. કમલાએ ઊભા થઈને પોતાની દીકરીના માથા પર ચાદર ઓઢાડી દીધી. હવે ચાલ મારી સાથે. મારું ઘર કોઈ મહેલ નથી, પણ એક ઓરડો છે જ્યાં માની પ્રાર્થના આજે પણ તારા નામ પર થાય છે. જીવિકાએ ચૂપચાપ માથું હલાવી દીધું અને માની પાછળ ચાલી નીકળી. આજે વર્ષો પછી કમલાના પગલામાં સુકૂન હતું. તે સુકૂન જે સચ્ચાઈ સામે આવવાથી મળે છે. તે દિવસે મંદિર પર ફક્ત પ્રસાદ નહોતો વહેંચાયો. એક માએ પોતાની દીકરીને માફ કરી અને એક દીકરીએ પોતાની જાતને ઓળખી. સમય વીતતો ગયો. એક દિવસ મંદિર પર ફરી બે પગલા આવ્યા. આ વખતે ન કોઈ બેન્ડ બાજા હતા, ન મોઘા કપડાં કે ગાડીઓ. કમલાએ દરવાજો ખોલ્યો તો જીવિકા ચૂપચાપ ઊભી હતી. નકાબ હજી પણ ચહેરા પર હતો, પણ આંખો બધું કહી રહી હતી. કમલાએ પગલા પાછળ ન હટાવ્યા. તે સામે આવી અને દીકરીનો ચહેરો બંને હાથોમાં લઈને તેને છાતી સરસી ચાંપી લીધી. બંને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે રડી નહોતી રહી, વર્ષોનો બોજ ઉતારી રહી હતી. કમલાનો ખોળો હજી પણ એવો જ હતો, ગરમ, મજબૂત અને શરત વિનાના પ્રેમથી ભરેલો. જીવિકા જમીન પર બેસી ગઈ. કમલાના પગને હાથોમાં લીધા અને ચૂમતી રહી. માં, મને માફ કરી દો, હું કંઈ પણ નથી રહી. કમલાએ કહ્યું, દીકરી, જ્યારે માનો ખોળો ખુલે છે ત્યારે બધા અપરાધો પીગળી જાય છે. મહોલ્લામાં ગણગણાટ થવા લાગ્યો. આ એ જીવિકા છે ને જે અમીર ઘરમાં પરણી હતી? હા, લાગે છે તલાક થઈ ગયો છે. ચહેરો તો ઓળખમાં પણ નથી આવી રહ્યો. કોઈએ મહેણું માર્યું, કોઈએ અફસોસ વ્યક્ત કર્યો. કમલાએ કોઈની વાતનો જવાબ ન આપ્યો. તેના માટે ફક્ત એક વાત મહત્વની હતી, દીકરી પાછી આવી ગઈ છે. જીવિકાએ ઘરનો જૂનો ઓરડો જોયો. દિવાલો, પડદા, ખૂણાઓની વસ્તુઓ બધું ત્યાં જ હતું. પણ આ વખતે તે પહેલી વાર તેમને ધ્યાનથી જોઈ રહી હતી. માં, આ એ જ ચાદર છે ને
જે તમે મારા માટે સીવી હતી? કમલાએ માથું હલાવ્યું. ત્યારે સમજાયું નહોતું, માં, તમારી ચાદર કેટલી કિંમતી છે. તે રાત્રે કમલાએ જીવિકા માટે પથારી પાથરી, ચા બનાવી. દીકરી, જમી લે, બહુ નબળી લાગી રહી છે. માં, હવે થોડા દિવસ બસ સુકૂન જોઈએ. ખામોશી અને પસ્તાવાનો સમય. રાત્રે જ્યારે મોહલ્લો સૂઈ ગયો હતો, જીવિકા ઉઠી, ચૂપચાપ આંગણામાં ગઈ, પૂજા પાઠ કર્યા, સીદડામાં પડી ગઈ. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. દિલથી નીકળેલા અવાજો, હે ભગવાન, જે માને મેં શરમજનક સ્થિતિમાં મૂકી, આજે તેના ચરણોમાં પાછી છું. હવે ઘમંડ નથી, હવે બસ સેવા જોઈએ. સવારે કમલાએ જીવિકાને આંગણામાં ગીતા વાંચતી જોઈ. એ મુસ્કુરાઈ. વર્ષો પછી આ દ્રશ્ય ફરી પાછું આવ્યું હતું. કેટલીક સ્ત્રીઓ આવી, કોઈએ સહાનુભૂતિ આપી, કોઈએ મહેણું માર્યું, કોઈએ માને દુઃખ આપ્યું, પણ મા તો મા હોય છે, માફ જ કરી દે છે. કમલાએ બધું સાંભળ્યું પણ કંઈ ન કહ્યું. ફક્ત પોતાની દીકરીના માથા પર હાથ રાખીને બોલી, જે લોકો પડે છે તે જ શીખે છે, અને જે શીખે છે તે ફરી નથી પડતો. બપોરે જીવિકાએ કમલા પાસેથી સિલાઈ મશીન માંગી. માં, મને શીખવાડો, તમે આટલા વર્ષો કેવી રીતે કપડાં સીવતા રહ્યા? તું શીખીશ? હા માં, હવે જીવનના દરેક દોરાને જોડવાનો છે, તોડવાનો નથી. આગામી થોડા દિવસોમાં જીવિકાએ પોતાની જાતને દરેક કામમાં વ્યસ્ત કરી દીધી. સફાઈ, સિલાઈ, મોહલ્લાની બાળકીઓને ભણાવવું. તેની આંખોમાં હવે ઘમંડ નહોતો, નમ્રતા હતી. સુલેખા બોલી, આ જ અસલી પરવરિશ છે. કમલાએ ધીરેથી કહ્યું, પરવરિશ તો હતી, પણ ઘમંડના તડકામાં સુકાઈ ગઈ હતી. હવે ભગવાને વરસાદ આપ્યો છે, દિલ નરમ થઈ ગયા છે. રાત્રે જીવિકાએ પૂછ્યું, માં, શું હું ફરીથી તમારી દીકરી બની શકું છું? કમલાએ તેના માથાને ચૂમ્યું. તું ક્યારે દીકરી નહોતી, બસ તે પોતાની જાતને દૂર કરી લીધી હતી. હવે તે ઘરની દિવાલો તો ત્યાં જ હતી, પણ વાતાવરણ પ્રેમ, જ્ઞાન અને સેવાથી ભરાઈ ચૂક્યું હતું. જીવિકાએ આંગણામાં એક જૂનો તખતો મુકાવ્યો અને જ્યાં તે ગરીબ બાળકોને ભણાવતી હતી. હવે અંગ્રેજી અને ગણિત પણ. એક બાળકીએ પૂછ્યું, તમે ક્યાંથી ભણ્યા? એક માના ખોળામાં જેણે બધું આપ્યું, બદલામાં કંઈ ન માંગ્યું. હવે કમલા એ જ આંગણામાં બાળકોને સંભાળતી, ચા બનાવતી અને સિલાઈ કરતી. જીવિકાએ કહ્યું, માં, હવે હું ફરીથી મંદિર જવા માંગુ છું, શરમથી નહીં, માથું ઊંચું રાખીને. પહેલા પણ માથું ઝુકાવવાનો હેતુ કમંડ નહોતો, હવે આ ઝૂકેલું માથું ઇજ્જતની નિશાની બનશે. બંને મા દીકરી મંદિર પહોંચી. હવે જીવિકા ચૂપચાપ નહીં, સૌથી આગળ બેઠી હતી, પ્રસાદ વહેંચી રહી હતી. દરેક ચહેરાને ધ્યાનથી જોતી અને મનોમન પ્રાર્થના કરતી, હે ભગવાન, આ ચહેરા ઉપર ક્યારેય ઘમંડ ન આવવા દે છે. કેટલાક જૂના ફકીરોએ તેને ઓળખી લીધી. બાજી, આજે તમારા ચહેરા પર રોશની છે, તે રોશની જે પસ્તાવાથી આવે છે. કમલા દૂરથી બેઠી જોઈ રહી હતી, આંખોમાં સુકૂન, ચહેરા પર મુસ્કાન. જ્યારે બધા ચાલ્યા ગયા, તેણે આકાશ તરફ જોયું. નરમ હવા ચાલી રહી હતી, પાંદડાઓની સરસરાહટ અને એક શાંત સુગંધ હતી. કમલાએ ધીરેથી કહ્યું, ભગવાને મારી દીકરીને મારાથી છીનવીને ફરી મારા ખોળામાં પાછી આપી દીધી. જીવિકા પાછળથી આવી અને માનો હાથ પકડી લીધો. માં, હવે હું ક્યારેય દૂર નહીં જાઉં. આ જ દુપટ્ટો, આ જ આંગણું, આ જ ગીતા, હવે આ જ મારી દુનિયા છે. કમલાએ કહ્યું, આ જ અસલી દુનિયા છે, બાકી બધું છળ છે દીકરી. થોડા જ મહિનામાં કમલાનું ઘર મોહલ્લાનું કેન્દ્ર બની ગયું હતું. જે દીકરી ક્યારેક સોનાની ચમચીમાં ચા પીતી હતી, હવે માટીના વાટકામાં પાણી વહેંચતી હતી. જે માં ક્યારેક ઉંબરા પર દીકરીની રાહ જોતી હતી, હવે તેની સાથે ઈશ્વરનો આભાર માનતી હતી. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે, માની પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. ઘમંડ ગમે તેટલો ઊંચો હોય, તેનો અંત એટલું જ નીચો હોય છે. અસલી ઇજ્જત દુનિયાની નહીં, માના ચરણોની હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.